નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો ખેડૂત પાક વીમાને લઈ મોટા સમાચાર। દેશભરમાં લાખો લોકોને અન્ન પૂરું પાડવા મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આપના રસોડામાં પહોંચે છે। ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ પાક ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે। તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે, જ્યારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલ પાક બરબાદી થઈ જાય છે ત્યારે તેને ભારે નુકસાની થાય છે અને આ નુકસાન ના થાય તે માટે સરકાર ખેડૂતો માટે પાક વીમા યોજના ચલાવે છે, જેમાં ખેડૂતોને જે કાંઈ પણ નુકસાન થયું હોય તેને પાક નુકસાન વીમો આપે છે, પરંતુ કેટલાક સમયથી પાક મળ્યો નથી જે ખરેખર મળવો જોઈએ। ત્યારબાદ બગદાણા તરફથી અયોધ્યામાં ભોજન। બગદાણા ગુરુ આશ્રમ દ્વારા સોમવારથી અયોધ્યામાં અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે, જ્યાં સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઈમ ભાવિકોને વિનામૂલ્યે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે। સરકારની ખાસ મંજૂરી દ્વારા અન્નક્ષેત્ર શરૂ થઈ રહ્યું છે, જે 60 દિવસ માટે ધમધમતું રહેશે, જેમાં સવારે નાસ્તો અને બપોર, સાંજ ભોજન પીરસાશે, જ્યારે બગદાણાની જેમ જ ચાનો પ્રસાદ આખો દિવસ વિતરિત રહેશે। ત્યારબાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થતા નવી આવક બંધ કરવા અપીલ। ભાવનગર જિલ્લો ડુંગળીનું હબ ગણાય છે। ભાવનગરની લાલ ડુંગળીની આવક ગુજરાતભરમાં માંગ રહે છે। ભાવનગરના તળાજા, મહુવા સહિતના વિસ્તારોના ખેડૂતો મોટાભાગે ડુંગળીનું વાવેતર કરે છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ ડુંગળીની પુષ્કળ આવક થઈ છે। યાર્ડમાં 3.50 લાખ ગુણી ડુંગળીની આવક થઈ છે, જેના પગલે હાલ યાર્ડમાં નવી ડુંગળી આવે તો ઉતારવાની પણ જગ્યા ન હોવાથી ડુંગળીની આવક પર રોક લગાવવામાં આવી છે। અંદાજે 7 દિવસ સુધી ખેડૂતોને ડુંગળી ન લાવવા અપીલ કરાઈ। ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું। ગુજરાતી માટે રાહતના સમાચાર આવ્યા છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે। પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે, જો કે મહારાષ્ટ્ર પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો